Hello students, welcome back to the class. So in our last lecture we have completed the discussion about theory of spontaneous generation. ઓકે, અલગ અલગ આપણે એક્સપેરિમેન્ટ જોયા હતા કે સ્પોન્ટાનિયસ જનરેશનને ઓપોઝ કરે છે, એની થિયરીને ઓપોઝ કરે એવા ઘણા બધા એક્સપેરિમેન્ટ આપણે જોયા. ઓકે, સો નાવ ઇન ધીસ લેક્ચર વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ધી જર્મ થિયરી ઓફ ડિઝીઝ. ઓકે, ડિઝીઝની જે થિયરી છે કે ડિઝીઝ કઈ રીતે થાય છે એના વિશે આપણે અહીંયા ડિસ્કસ કરીશું. So first of all, Francescotto of Verona suggested that diseases might be due to the invisible organisms. ઓકે, ફ્રાન્કેસ્ટોરો છે એને શું લાગ્યું, એને એવું સજેસ્ટ કર્યું કે ડિઝીઝ છે એ કોઈક ઇનવિઝિબલ ઓર્ગેનિઝમના લીધે થાય છે. ઓકે, ધેટ આર ટ્રાન્સમિટેડ ફ્રોમ વન પર્સન ટુ અનધર. ઓકે, એવા ઇનવિઝિબલ મીન્સ તે જોઈ ન શકાય એવા ઓર્ગેનિઝમ્સ કે જે ટ્રાન્સમિટ કરી શકે છે. ઓકે, એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિની અંદર જઈ શકે એવા ઓર્ગેનિઝમના લીધે, એવા ઇનવિઝિબલ ઓર્ગેનિઝમના લીધે ડિઝીઝ થાય છે. ઓકે, સૌથી પહેલાં ફ્રાકેસ્ટોરોએ સજેસ્ટ કર્યું. ઓકે, બિફોર પાસ્ચર હેડ પ્રૂવડ ધેટ બેક્ટેરિયા આર ધી કોઝેટિવ એજન્ટ ફોર ધી સમ ડિઝીઝીસ. ઓકે, ઘણા ડિઝીઝ માટે બેક્ટેરિયા રિસ્પોન્સિબલ છે એવું પાસ્ચરે પ્રૂવ કર્યું. એની પહેલાં ફ્રેકેસ્ટોરોએ આવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ડિઝીઝ છે કોઈક ઇનવિઝિબલ ઓર્ગેનિઝમના લીધે થાય છે કે જે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ટ્રાન્સમિટ પણ થઈ શકે છે એવા ઓર્ગેનિઝમ્સ. ઓકે, નાવ ધી નેક્સ્ટ સેમેલવેઇસ ઇન 1818 to 1865 was the pioneer in the use of the antiseptics in obstetrical practice. ઓકે, સેમેલવેઇસ શું છે તો કે એને એન્ટીસેપ્ટિકના યુઝ ઉપર ફોકસ કર્યું. ઓકે, એને એન્ટીસેપ્ટિક ઉપર વર્ક કર્યું એન્ડ દે યુઝ ધી એન્ટીસેપ્ટિક ઇન ધી ઓબ્સ્ટ્રિકલ પ્રેક્ટિસ. ઓકે, જે પ્રેગ્નન્સી રિલેટેડ જે કાંઈ પણ વર્ક થતું હોય એમાં એન્ટીસેપ્ટિકનો યુઝ કરવામાં એને સૌથી પહેલાં યુઝ કર્યો એન્ટીસેપ્ટિકનો. ઓકે, તેની પબ્લિશ્ડ ધી કોઝ, કન્સેપ્ટ એન્ડ પ્રોફાઇલેક્સિસ ઓફ ધી ચાઇલ્ડ બેડ ફીવર ઇન 1861. ઓકે, એને શું કીધું, ચાઇલ્ડ બેડ ફીવર મીન્સ કે વુમનનો રિપ્રોડક્ટિવ પાથ છે જે, ઓકે, એની અંદર બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય એને ચાઇલ્ડ બેડ ફીવર કહેવાય. ઓકે, સો રિપ્રોડક્ટિવ પાથ જે છે એમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શનના લીધે જે કાંઈ પણ ડિઝીઝ થતા હોય ઇટ ઇઝ નોન એઝ ધી ચાઇલ્ડ બેડ ફીવર. તો એ ફીવર માટેના કોઝ શું છે, ઓકે, કયા કારણથી આ ફીવર થાય છે, પછી એનું કન્સેપ્ટ, ઓકે, કઈ રીતે થાય છે, એન્ડ ધી પ્રોફાઇલેક્સિસ મીન્સ કે આ ડિઝીઝને થતો રોકવા માટે આપણે શું કરી શકીએ છીએ એ બધું છે એને પબ્લિશ કર્યું. ઓકે, એ બધા ઉપર એને વર્ક કર્યું અને આખો આર્ટિકલ પબ્લિશ એને કર્યું. When the work of Joseph Lister in England had become known that the importance of the antisepsis was fully appreciated by the medical profession. ઓકે, પછી આ સેમેલવેઇસે વર્ક કર્યું ખાલી એન્ટીસેપ્ટિક્સ ઉપર. ઓકે, સૌથી પહેલાં એના પછી જોસેફ લિસ્ટર ઇન ઇંગ્લેન્ડની અંદર જોસેફ લિસ્ટરે પબ્લિશ કર્યું ધી ઇમ્પોર્ટન્સ ઓફ એન્ટીસેપ્સિસ વોઝ ફુલ્લી અપ્રિસિએટેડ બાય ધી મેડિકલ પ્રોફેશન. ઓકે, આને જોસેફ લિસ્ટરે પણ એન્ટીસેપ્ટિક ઉપર વર્ક કર્યું અને એના પછી આખું જે એન્ટીસેપ્સિસનો ઇમ્પોર્ટન્સ છે, ઓકે, એ ફુલ્લી એપ્રિસિએટ કરવામાં આવ્યું મેડિકલ પ્રોફેશન દ્વારા. કેમ કે એન્ટીસેપ્ટિકનો યુઝ કરવો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, મેડિકલ પ્રોફેશનમાં સર્જરી કરતા હોય કે કાંઈ પણ ટ્રીટમેન્ટ ચાલુ હોય તો ત્યારે એન્ટીસેપ્ટિકનો યુઝ કરવો બહુ જરૂરી છે. ઓકે, ડિસઇન્ફેક્ટન્ટનો યુઝ કરવો બહુ ઇમ્પોર્ટન્ટ છે. Then next, Pasteur's success in the solving the problem of fermentation, he was requested by the French government that he investigate the pebrine, okay, a silkworm disease. ઓકે, આ ટાઈમમાં શું થયું હતું તો કે પાસ્ચર છે એને ફર્મેન્ટેશનનો પ્રોબ્લેમ સોલ્વ કરી નાખ્યો હતો. તો ફર્મેન્ટેશનની પ્રોસેસ કઈ રીતે થાય છે અને કેના લીધે ફર્મેન્ટેશન થાય છે એ આખું એનું વર્ક કમ્પ્લીટ કરી નાખ્યું હતું. સો એને રિક્વેસ્ટ કરવામાં આવી ફ્રેન્ચ ગવર્મેન્ટ દ્વારા કે તમે પેબ્રાઇન ડિઝીઝ ઉપર
કંઈક વર્ક કરો. ઓકે, એને ઇન્વેસ્ટિગેટ કરો કે પેબ્રાઇન ડિઝીઝ છે એક ટાઈપનો સિલ્ક વોર્મ ડિઝીઝ છે, કેના લીધે થાય છે અને કઈ રીતે એને રોકી શકાય. સો પેબ્રાઇન ડિઝીઝ ઉપર તમે ઇન્વેસ્ટિગેશન કરો, તમારું વર્ક કરો. ઓકે, ફ્રેન્ચ ગવર્મેન્ટ દ્વારા આવી રિક્વેસ્ટ કરવામાં આવી પાસ્ચરને. For several years, Pasteur struggled with this and eventually he isolated the parasite causing the disease. ઓકે, ઘણા વર્ષો સુધી પાસ્ચરે આના ઉપર વર્ક કર્યું, ઘણા બધા એક્સપેરિમેન્ટ કર્યા, ઘણા વર્ષો સુધી વર્ક કર્યું અને ફાઇનલી એને એક પેરાસાઇટ આઇસોલેટ કર્યું. ઓકે, એક પેરાસાઇટ મીન્સ કે બીજાના બોડીમાં જઈને ત્યાં ડિઝીઝ કરતું હોય, એમાં અંદર રહેતું હોય એવું ઓર્ગેનિઝમ. ઓકે, સો એને એક પેરાસાઇટ આઇસોલેટ કર્યું ધેટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર કોઝિંગ ધીસ ડિઝીઝ. ઓકે, સિલ્ક વોર્મ ડિઝીઝ જે છે પેબ્રાઇન, એના માટેનું જે પોઝિટિવ પેરાસાઇટ હતું એને આઇસોલેટ કર્યું પાસ્ચરે. ઓકે, he also showed that silkworm former could eliminate the disease by using only healthy disease-free caterpillars for breeding stock. ઓકે, બ્રીડિંગ માટે આપણે જે આવું ડિઝીઝ થતો રોકવો હોય, ઓકે, આગળની જનરેશનમાં સિલ્કવોર્મમાં ડિઝીઝ, પેબ્રાઇન ડિઝીઝવાળા સિલ્કવોર્મ જનરેટ ના થાય એવું રોકવું હોય તો એના માટે પણ એને ઓપ્શન આપ્યો કે બ્રીડિંગ સ્ટોક માટે, બ્રીડિંગ માટેના જે કંઈ પણ કેટરપિલર હોય, ઓકે, સિલ્કવોર્મ હોય, તો એના માટે શું યુઝ કરવાનું, તો કે હેલ્ધી અને ડિઝીઝ ફ્રી કેટરપિલર્સ જ યુઝ કરવાના. સો હેલ્ધી યુઝ કરશું એટલે નેક્સ્ટ જનરેશનમાં પણ ડિઝીઝ ફ્રી જ ઓર્ગેનિઝમ્સ છે, ડિઝીઝ ફ્રી જ કેટરપિલરનું જનરેશન થશે. ઓકે, સિલ્કવોર્મ ડિઝીઝ ફ્રી કેટરપિલર છે એનું જનરેશન થશે. ઓકે, ધેન પાસ્ચર નેક્સ્ટ ટેકલ્ડ ધી પ્રોબ્લેમ ઓફ એન્થ્રેક્સ. ઓકે, બીજો એક ડિઝીઝ વળી પાસ્ચરે હાથમાં લીધો, એન્થ્રેક્સ, એન્ડ હી ગ્રીવ ધી માઇક્રોબ્સ ઇન ધી લેબ ફ્લાસ્ક આફ્ટર આઇસોલેટિંગ ધેમ ફ્રોમ ધી બ્લડ ઓફ એનિમલ ધેટ ડાયડ ઓફ ધી ડિઝીઝ. ઓકે, પાસ્ચરે શું કર્યું, તો કે જે ઓર્ગેનિઝમ, જે એનિમલ છે એન્થ્રેક્સના લીધે એનું ડેથ થઈ ગયું હતું, એવા એનિમલનું બ્લડ લીધું અને એના બ્લડમાંથી એને માઇક્રો ઓર્ગેનિઝમ્સને આઇસોલેટ કર્યા કે જે એન્થ્રેક્સ માટે રિસ્પોન્સિબલ છે. એવા માઇક્રો ઓર્ગેનિઝમ્સને આઇસોલેટ કરી અને એને લેબોરેટરીની અંદર ગ્રો કર્યા. ઓકે, ધેન meanwhile, Robert Koch was busy with anthrax problem in Germany. Okay, in 1843 to 1910. ઓકે, આ સમય દરમિયાન, ઓકે, અહીંયા પાસ્ચર વર્ક કરતો હતો એન્થ્રેક્સ ઉપર, સાથે સાથે જ જર્મનીની અંદર રોબર્ટ કોચ પણ એન્થ્રેક્સ ડિઝીઝ ઉપર વર્ક કરતા હતા. ઓકે, સો હી ડિસ્કવર્ડ ધી ટિપિકલ બેસિલાઈ ફોર ધી બ્લડ ઓફ કેટલ ધેટ હેડ ડાયડ ઓફ એન્થ્રેક્સ. ઓકે, એને માઇક્રો ઓર્ગેનિઝમ પાસ્ચરે આઇસોલેટ કર્યું હતું. આને શું કીધું, તો કે એને ખબર પડી ગઈ કે બેસિલાઈ જ એન્થ્રેક્સ માટે રિસ્પોન્સિબલ છે. ઓકે, સો હી આઇસોલેટેડ વિથ ધી સેમ વે. ઓકે, જે કેટલ એન્થ્રેક્સના ડિઝીઝના લીધે એનું ડેથ થઈ ગયું હોય એવા કેટલના બ્લડમાંથી એને ઓર્ગેનિઝમ્સ આઇસોલેટ કર્યા. ઓકે, સો બેસિલાઈ છે એન્થ્રેક્સ માટે રિસ્પોન્સિબલ હતું. હી ગ્રીવ ધીસ બેક્ટેરિયા ઇન ધી કલ્ચર્સ ઇન હિઝ લેબોરેટરી. ઓકે, એને આ બેક્ટેરિયાને પહેલાં લેબોરેટરી કલ્ચરમાં ગ્રો કર્યા. ધેન એક્ઝામિન્ડ ધેમ માઇક્રોસ્કોપિકલી ટુ બી શ્યોર હી હેડ ઓનલી વન કાઇન્ડ પ્રેઝન્ટ. ઓકે, શ્યોર થવા માટે એને શું કર્યું, તો કે એને એક્ઝામિન કર્યું માઇક્રોસ્કોપીથી. ઓકે, માઇક્રોસ્કોપથી એક્ઝામિન પણ કર્યા બેક્ટેરિયાને. એન્ડ ધેન ઇન્જેક્ટેડ ધેમ ઇન ટુ ધી અધર એનિમલ્સ ટુ સી if this became infected and develops the clinical symptoms to anthrax, symptoms of anthrax. ઓકે, હવે આને એક માઇક્રો ઓર્ગેનિઝમ આઇસોલેટ કર્યા છે, ઓકે, રોબર્ટ કોચે. તો હવે એ માઇક્રો ઓર્ગેનિઝમ એન્થ્રેક્સ માટે રિસ્પોન્સિબલ છે કે નહીં એ કઈ રીતે જાણી શકાય, તો એને બીજા એનિમલની અંદર એ ઇન્જેક્ટ કર્યા. ઓકે, જે માઇક્રો ઓર્ગેનિઝમ એન્થ્રેક્સ માટે રિસ્પોન્સિબલ છે એને એવું લાગતું હતું, એ માઇક્રો ઓર્ગેનિઝમને એને બીજા એનિમલ્સની અંદર ઇન્જેક્ટ કર્યા એન્ડ ચેક કર્યું કે ધીસ બીકેમ ઇન્ફેક્ટેડ ઓર એન્ડ ડેવલપ્સ ધી ક્લિનિકલ સિમ્ટમ્સ ઓફ એન્થ્રેક્સ. ઓકે, એની અંદર આ એન્થ્રેક્સના સિમ્ટમ્સ જોવા મળે છે, એન્થ્રેક્સથી બેક્ટેરિયાથી ઇન્ફેક્ટેડ થાય છે કે નહીં એ ચેક કર્યું રોબર્ટ કોચે. ઓકે, એન્ડ ફ્રોમ
These experimentally infected animals, he isolated the microbes like those he had originally found in the sheep that disease the disease of anthrax. ઓકે, હવે શું કર્યું તો કે બીજા એનિમલની અંદર એને ઇન્ફેક્ટ કરાવ્યું હતું. ઓકે, બેક્ટેરિયા છે એને ઇન્જેક્ટ કર્યા હતા બીજા એનિમલની અંદર, તો એની અંદર પણ એન્થ્રેક્સના સિમ્પટમ્સ જોવા મળ્યા. નાવ બીજું જે એનિમલ છે, ઇન્ફેક્ટેડ એનિમલ છે, એમાંથી એને પાછા માઇક્રો ઓર્ગેનિઝમ્સને આઇસોલેટ કર્યા એન્ડ ઓબ્ઝર્વ કર્યા કે જે ઓરિજિનલી એને મળ્યા હતા. ઓકે, પહેલાં જે માઇક્રો ઓર્ગેનિઝમ મળ્યા હતા એવા સેમ માઇક્રો ઓર્ગેનિઝમ આ એનિમલની અંદર પણ પ્રેઝન્ટ છે કે નહીં. ઓકે, એને પાછું એ ચેક કર્યું. સો ધીસ વોઝ ફર્સ્ટ ટાઈમ અ બેક્ટેરિયમ હેડ બીન પ્રૂવન ટુ બી ધી કોઝ ઓફ ધી એનિમલ ડિઝીઝ. ઓકે, આ રોબર્ટ કોચના એક્સપેરિમેન્ટ ઉપરથી ખબર પડી કે સૌથી પહેલી વખત હતો આ એક્સપેરિમેન્ટ. ઓકે, કે સૌથી પહેલી વખત ખબર પડી કે કોઈ બેક્ટેરિયા છે એ એનિમલની અંદર ડિઝીઝ માટે રિસ્પોન્સિબલ છે. ઓકે, એનિમલની અંદર ડિઝીઝ કરવા માટે કોઈ પર્ટિક્યુલર બેક્ટેરિયા રિસ્પોન્સિબલ હોય છે, એ આ ફર્સ્ટ ટાઈમ આ એક્સપેરિમેન્ટ ઉપરથી ખબર પડી. ઓકે, then this series of the observation lead to the establishment of the Koch's postulate with provided guideline to identify the causative agent of an infectious disease. ઓકે, રોબર્ટ કોચે આના ઉપર બહુ બધું વર્ક કર્યું. ઓકે, આ ઓબ્ઝર્વેશન જે કાંઈ પણ મળ્યું એના ઉપરથી એને કોચ પોસ્ટ્યુલેટ આપ્યું કે એનો યુઝ કરીને એક ગાઈડલાઇન જેવું આપ્યું. ઓકે, એના એક્સપેરિમેન્ટ ઉપરથી એ ગાઈડલાઇન ઉપરથી આપણે કોઈ પણ ઇન્ફેક્શિયસ ડિઝીઝ છે તો એના કોઝેટિવ એજન્ટ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. ઓકે, કોઈ ડિઝીઝ માટે રિસ્પોન્સિબલ બેક્ટેરિયા છે તો એને આપણે આઈડેન્ટિફાઈ કઈ રીતે કરી શકીએ એના માટેની એક ગાઈડલાઇન આપી. ઓકે, ઇટ ઇઝ નોન એઝ ધી કોચ પોસ્ટ્યુલેટ. સો ધીસ ઇઝ ધી કોચ એક્સપેરિમેન્ટ. ઓકે, એને શું કર્યું તો આપણે આગળ ડિસ્કસ કરી જ લીધું છે, એકવાર જોઈ લઈએ. અહીંયા હોર્સ આપેલો છે. ઓકે, હોર્સ શું છે તો કે કોઈ પણ સૌથી પહેલાં એક એન્થ્રેક્સ ડિઝીઝવાળું એનિમલ હતું કે જેનું ડેથ થઈ ગયું હતું એન્થ્રેક્સના લીધે, એમાંથી બેક્ટેરિયાને આઇસોલેટ કર્યા. ઓકે, સો એ અને બી શું છે બેક્ટેરિયાને એને ગ્રો કર્યા. ઓકે, લેબોરેટરીમાં પેટ્રી પ્લેટમાં ગ્રો કરેલા છે બેક્ટેરિયાને, અને જે એ છે એ શું છે તો કે માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વ કર્યા તો એ બેસિલાઈ શેપના જોવા મળે છે. ઓકે, સો ફર્સ્ટ ટાઈમ એને આઇસોલેટ કર્યા હતા એન્થ્રેક્સ માટેના રિસ્પોન્સિબલ બેક્ટેરિયા. હવે એ એન્થ્રેક્સ માટેના છે કે નહીં એ પાછું ચેક કરવા માટે એને બીજા ઓર્ગેનિઝમની અંદર, બીજા એનિમલની અંદર ઇન્જેક્ટ કરાવ્યું. ઓકે, સો સીમાં માઉસની અંદર ઇન્જેક્ટ કરવામાં કર્યા છે, જોયું. સો હોર્સમાંથી જે કાંઈ પણ બેક્ટેરિયા એને આઇસોલેટ કર્યા હતા રોબર્ટ કોચે, એ બેક્ટેરિયાને લઈ અને એને માઉસની અંદર ઇન્જેક્ટ કર્યા. ઓકે, સો રિઝલ્ટ શું જોવા મળ્યું હતું કે માઉસને પણ એન્થ્રેક્સના સિમ્ટમ્સ માઉસની અંદર પણ જોવા મળ્યા અને એ માઉસનું પણ ડેથ થઈ ગયું. ઓકે, સો ડેડ માઉસમાંથી પાછા એને બેક્ટેરિયાને આઇસોલેટ કર્યા, લેબોરેટરીમાં ગ્રો કર્યા અને માઇક્રોસ્કોપમાં પણ ઓબ્ઝર્વ કર્યા કે એ પહેલાં ઓર્ગેનિઝમ જેવા સેમ જોવા મળે છે કે નહીં. ઓકે, જે હોર્સમાંથી આઇસોલેટ કર્યા હતા બેક્ટેરિયા એવા સેમ બેક્ટેરિયા અહીંયા માઉસમાંથી પણ મળે છે કે નહીં. ઓકે, સો સેમ બેક્ટેરિયા બંને હતા. સો ધીસ વોઝ ધી એક્સપેરિમેન્ટ ઓફ ધી રોબર્ટ કોચ. નાઉ ધીસ ઇઝ ધી કોચ પોસ્ટ્યુલેટ્સ. ઓકે, અને શું તારણ આપ્યું એના એક્સપેરિમેન્ટ ઉપરથી તો ફર્સ્ટ ઇઝ ધી અ સ્પેસિફિક ઓર્ગેનિઝમ કેન ઓલવેઝ બી ફાઉન્ડ ઇન એસોસિએશન વિથ અ ગિવન ડિઝીઝ. ઓકે, કોઈ એક ડિઝીઝ માટે કોઈ સ્પેસિફિક ઓર્ગેનિઝમ રિસ્પોન્સિબલ હોઈ શકે છે. ઓકે, હંમેશા કોઈ એક ડિઝીઝ છે તો એના માટે કોઈ એક ઓર્ગેનિઝમ રિસ્પોન્સિબલ હોઈ શકે. ઓકે, ફોર એક્ઝામ્પલ એન્થ્રેક્સ માટેનું કોઈ પર્ટિક્યુલર બેક્ટેરિયા છે તો એ બેક્ટેરિયા જે ઓર્ગેનિઝમની અંદર જશે ત્યાં એન્થ્રેક્સ કોઝ કરવા માટે રિસ્પોન્સિબલ હશે હંમેશા. સેકન્ડ પોસ્ટ્યુલેટ શું છે તો કે ધી ઓર્ગેનિઝમ્સ કેન બી આઇસોલેટેડ એન્ડ ગ્રોન ઇન ધી પ્યોર કલ્ચર ઇન ધી લેબ. ઓકે, ડિઝીઝ કોઝિંગ ઓર્ગેનિઝમ જે છે એને આપણે આઇસોલેટ પણ કરી શકીએ છીએ અને લેબોરેટરીમાં એના માટે જે એપ્રોપ્રિએટ મીડિયમ હોય એવું પ્યોર કલ્ચર યુઝ કરીને આપણે એને લેબોરેટરીમાં ગ્રો પણ કરી શકીએ છીએ. ઓકે, આપણે બેટરી પ્લેટમાં મીડિયમ એડ કરી અને એમાં બેક્ટેરિયા ગ્રો કરી છીએ
સો ડિઝીઝ માટેના રિસ્પોન્સિબલ બેક્ટેરિયા છે, કોઈ ઓર્ગેનિઝમ છે, બેક્ટેરિયા હોય કે પછી ફંગી હોય કે કંઈ પણ, એને આપણે લેબોરેટરીમાં ગ્રો કરી શકીએ છીએ. થર્ડ, ધી પ્યોર કલ્ચર વિલ પ્રોડ્યુસ ધી ડિઝીઝ વેન ઇનોક્યુલેટેડ ઇન્ટુ અ સસેપ્ટિબલ એનિમલ. ઓકે, કોઈ સસેપ્ટિબલ એનિમલ મીન્સ એની અંદર પણ ડિઝીઝ થઈ શકે એવું એનિમલ હોય તો આપણે એની અંદર પ્યોર કલ્ચરને બહારથી ઇન્જેક્ટ કરશું તો એની અંદર પણ ડિઝીઝ જોવા મળશે. ઓકે, જેમ એન્થ્રેક્સના બેક્ટેરિયા છે એને માઉસની અંદર ઇન્જેક્ટ કરવામાં આવ્યા તો માઉસની અંદર પણ એ ડિઝીઝના સિમ્ટમ્સ જોવા મળ્યા. ઓકે, ડિઝીઝ થઈ ગયો. સો પ્યોર કલ્ચર વિલ પ્રોડ્યુસ ધી ડિઝીઝ. ઓકે, જે પ્યોર કલ્ચર છે એ કોઈ પણ ઓર્ગેનિઝમની અંદર ડિઝીઝ કરી શકે છે. ફોર્થ, it is possible to recover the organism in pure culture from the experimentally infected animal. ઓકે, એક્સપેરિમેન્ટલી ઇન્ફેક્ટેડ એનિમલ મીન્સ કે આપણે જાણી જોઈને એને ઇન્ફેક્ટ કર્યા છે. ઓકે, અહીંયા હોર્સ છે એને એક્સપેરિમેન્ટલી ઇન્ફેક્ટેડ એનિમલ ન કહી શકાય કેમ કે એ એમનામ નેચરલી એની અંદર ઇન્ફેક્શન થયું હતું એન્થ્રેક્સનું, એના લીધે એનું ડેથ થઈ ગયું. બટ માઉસ છે એ શું છે, એક્સપેરિમેન્ટલી ઇન્ફેક્ટેડ એનિમલ, એને આપણે એક્સપેરિમેન્ટ માટે જાણી જોઈને ઇન્ફેક્ટ કરાવ્યું છે. ઓકે, સો એક્સપેરિમેન્ટલ ઇન્ફેક્ટેડ એનિમલ છે એમાંથી પણ આપણે પ્યોર ઓર્ગેનિઝમને આઇસોલેટ કરી શકીએ છીએ. એમાંથી પણ આપણે બેક્ટેરિયાને પ્યોર ફોર્મમાં, પ્યોર કલ્ચરના ફોર્મમાં આઇસોલેટ કરી શકીએ છીએ. ઓકે, સો ધીસ 4 આર ધી કોટ્સ પોસ્ચ્યુલેટ્સ. એના વર્ક ઉપરથી એને આ 4 સેન્ટેન્સ આપેલા છે. ઓકે, સો ધીસ વોઝ ઓલ અબાઉટ ધી જર્મ થિયરી ઓફ ધી ડિઝીઝ. ડિઝીઝ માટે કોઈ ઓર્ગેનિઝમ રિસ્પોન્સિબલ છે એ સૌથી પહેલાં આ બધી થિયરી ઉપરથી ખબર પડે છે. ઓકે, સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો, એન્ડ ઇફ યુ હેવ એની ડાઉટ then please ask in the comment box. Thank you.